ભારતીય જનતા પાર્ટી ગાંવ ચલો બસ્તી ચલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજ રોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને 144 રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના વોર્ડ નંબર 14માં આજ રોજ પ્રવાસ યોજવામાં આવ્યો, જેમાં શહેરના અલગ વિસ્તારમાં ખાતમુહૂર્ત અને વિકાસલક્ષી કામ હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે વોર્ડ નંબર 13માં વણીકર પાગા વિસ્તારમાં જૂના રસ્તામાં તૂટેલા પથ્થરો હોવાથી કાઢી નવા પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે વોર્ડ નંબર 7માં પણ રાજ્ય સરકાર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ વિકાસના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક રહીશો જોડાયા। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આમ ઘણો બધો વિસ્તાર યુનિવર્સિટીનો વિસ્તાર હોવાના કારણે અને આંતરમાળખાકીય સુવિધાઓમાં જૂના વિસ્તારમાં કાયમ જે તકલીફો થતી હોય છે, પાણીની ડ્રેનેજની સાથે સાથે નાના રસ્તા હોવાના કારણે તેની પણ એક તકલીફ થતી હોય છે। આજે વોર્ડ નંબર 13ના વણીકર પાગા વિસ્તારમાં જે પહેલાંથી પથ્થર નાખેલા હતા, ફૂટપાથના પથ્થર, તેઓ બગડી ગયા હોવાના કારણે અમારા ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની મર્યાદામાં આજે 1, 2, 3, 4 અને 4 ગલીઓમાં પથ્થર પેવિંગનું કામની શરૂઆત થઈ રહી છે। એ જ પ્રકારે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 7માં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અલગ અલગ પ્રકારના વિવિધ કામોના ખાતમુહૂર્તનો આજે હાથ ધરેલો છે આયોજન। આપના માધ્યમથી તમામ નાગરિકોને પણ અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈ આંતરમાળખાકીય સુવિધાઓ જે હજુ બાકી રહી હશે તેની આપના વિસ્તારના અમારા પ્રતિનિધિઓને જાણ કરશો તો એ તાત્કાલિક પૂરી કરવા માટે આપણે પ્રયત્ન કરીશું।